રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી બાપુ ગામના લોકોના વચમાં આવીને બેસી ગયા। તમે વિચાર કરો કે રાજકોટ શહેરની અંદર જે ભાઈ 5, 6 અને 7 જૂનનું આયોજન રાખેલું હતું, એમાં ભાઈ લાખો અને હજારોની સંખ્યામાં લોકો એમની કથા સાંભળવા એમના દરબારમાં પધાર્યા હતા। એ વચ્ચે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ એક વિડીયો સામે આવ્યો છે। મિત્રો, તમે વિચાર કરો કે આવડું મોટું નામ અને આટલી બધી મિલકત, તો એ ભાઈ કોઈ પણ જાતનો ઘમંડ નહીં। આ બાબાનો અત્યારે હાલ એક વિડીયો સામે આવ્યો છે। જ્યારે રાજકોટ શહેરની અંદર ધીરેન્દ્ર શાસ્ત્રી બાબા આવી રહ્યા હતા, ત્યારે ઘણા બધા લોકોએ વિરોધ કર્યો હતો અને એવું કહ્યું કે આ બાબા તો ઢોંગી છે, ધુતારા છે, લોકો જોડેથી પૈસા લૂંટવા માટે આવે છે અને લોકોને અંધશ્રદ્ધાની અંદર ફેલાવે છે। એ વચ્ચે ક્યાંક ને ક્યાંક આ બાબાનો વિડીયો વાયરલ થયો। તમે વિચાર કરો કે આવડા મોટા માણસ થઈને ભાઈ એમની કથા સાંભળવા માટે લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે અને એ જ બાબા, એ જ ધીરેન્દ્ર શાસ્ત્રી બાબા ભાઈ ગામના લોકોના વચમાં આવીને બેસી ગયા। આખું ગામ પણ વિચારમાં પડી ગયું કે અમે અત્યાર સુધી ઘણા બધા કલાકારો જોયા, ઘણા બધા સંત સાધુઓ જોયા, એમના જોડે જો ભાઈ થોડાક પૈસા આવી જાય ને તો એ લોકો ઘમંડ કરવા લાગે અને કોઈ માણસને ગણે પણ નહીં। અને આ બાપુ જુઓ કે ગામના લોકોના વચમાં આવીને બેસી ગયા। ભાઈ કોઈ પણ જાતનો ઘમંડ નહીં, જેવી રીતે આમ વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ હોય એવી રીતે વચમાં આવીને બેસી ગયા। આ બાપુનો વિડીયો વાયરલ થયો અને ઘણા બધા લોકોએ કહ્યું કે આ જ છે બાપુનો મોટો ચમત્કાર અને આ જ છે સાચા બાપુ। ભલે ઘણા બધા લોકો એમને ઢોંગી કે ધુતારા કહેતા હોય, પણ આપણે તો બાપુની રિસ્પેક્ટ કરીએ છીએ અને આપણે તો ધીરેન્દ્ર શાસ્ત્રી બાપુને સપોર્ટ કરીએ છીએ। હવે દર્શક મિત્રો, તમારું શું કહેવું થાય છે આ બાપુ વિશે? કારણ કે જ્યારે રાજકોટ શહેરની અંદર આવી રહ્યા હતા ત્યારે ઘણા બધા લોકોએ વિરોધ કર્યો, પણ બાપુએ ખુલ્લેઆમ પડકાર ફેંક્યો હતો, મારે રોજે રોજ આવા પ્રોગ્રામો હોય છે અને એમાં ઘણા બધા વિરોધીઓ આવતા પણ હોય છે કે હું કોઈના સામે કોઈ પણ જાતના પગલાં લેતો નથી, કારણ કે જેવી રીતે આપણે આગળ વધીએ એમ ઘણા બધા વિરોધીઓ પણ આવતા હોય છે। તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।